નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા સંચાલિત દેશની પ્રથમ એવી ટ્રાન્સપોર્ટ યુનિવર્સિટી ગતિશક્તિ વિશ્વવિદ્યાલય વડોદરા ખાતે આજરોજ 2 દિવસીય વાર્ષિક ટેક ફેસ્ટ એપિટોમ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આજે યુનિવર્સિટીના સભાખંડ ખાતે આયોજિત ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના સાંસદ અને ગતિશક્તિ યુનિવર્સિટી કોર્ટના સભ્ય ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા. 2 દિવસ દરમિયાન આ કાર્યક્રમ અન્વયે વિવિધ ચર્ચા સત્રો અને પેપર પ્રેઝન્ટેશન પણ કરવામાં આવશે, જેમાં એએમડી ઇન્ડિયાના કન્ટ્રી હેડ જયા જગદીશ દ્વારા સેમિકન્ડક્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર, એરબસ ઇન્ડિયા અને સાઉથ એશિયાના સુરત છેત્રી દ્વારા વિદ્યાર્થીઓને સ્કિલ અને ટેલેન્ટ ઉપર પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. જ્યારે અલ્સ્ટોમ ટ્રાન્સપોર્ટ ઇન્ડિયાના રોલિંગ સ્ટોક્સ એન્ડ કોમ્પોનન્ટ્સના એમડી અનિલ કુમાર સૈની દ્વારા મેક ઇન ઇન્ડિયા અભિયાન અંગેની માહિતી આપવામાં આવી હતી. ગતિશક્તિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર મનોજ ચૌધરી દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા બાદ ગતિશક્તિ યુનિવર્સિટીની સફળતા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. गतिशक्ति विश्वविद्यालय अपने आप में विशेष है क्योंकि भारत का एकमात्र विश्वविद्यालय है जो पूरे ट्रांसपोर्टेशन और लॉजिस्टिक सेक्टर पर फोकस करता है। ये प्रधानमंत्री जी नरेंद्र मोदी जी के द्वारा पीएम गतिशक्ति नेशनल मास्टर प्लान और नेशनल लॉजिस्टिक्स पॉलिसी को कॉम्प्लीमेंट करने के लिए सारे तरीके के ट्रांसपोर्टेशन, भले लैंड से हो, एयर से हो, सी से हो, रेलवेज, एविएशन, पोर्ट, शिपिंग, हाईवेज, इनलैंड वाटरवेज, सभी तरह के ट्रांसपोर्टेशन के लिए बनाया हुआ है। एपिटोम 2025 हमारे स्टूडेंट्स का टेक्नोलॉजिकल इनोवेशन बाहर लाने के लिए, इंडस्ट्री के साथ में सिनर्जी बनाने के लिए, जैसा कि आप सभी ने देखा इंडस्ट्री के टॉप लीडर्स यहाँ पे आए हैं। हमारे माननीय सांसद महोदय डॉक्टर हेमंग जोशी जी हमारे साथ विद्यमान थे। हमारे ऑनरेबल मिनिस्टर ऑफ स्किल डेवलपमेंट एंड एंटरप्रेन्योरशिप श्री जयंत चौधरी जी ने हम सभी को संबोधित किया कि किस तरह से स्किलिंग विकसित भारत के लिए बहुत ही इम्पोर्टेंट चीज़ है। जिस हमारे सारे जो स्पीकर्स आए हैं, एल्स्टॉम से हैं, डॉयच बान से हैं, एयरबस से हैं, टाटा एडवांस सिस्टम लिमिटेड जो कि वडोदरा के अंदर ही C295 एयरक्राफ्ट असेंबली के हेड हैं, एएमडी की हेड जया जगदीश जी हैं। तो सब लोग मिलके हम लोग इंडस्ट्री के साथ में, इसके अलावा मैं ये बताना चाहूँगी कि हमारे विदेश से बहुत ही महत्वपूर्ण प्रोफेसर विनायक दीक्षित जी यूनिवर्सिटी ऑफ न्यू साउथ वेल्स सिडनी से आए हैं, वो वहाँ ट्रांसपोर्टेशन रिसर्च के हेड हैं। इसी तरह कल हमारे यहाँ प्रोफेसर सत्या चक्रवर्ती आएंगे जो भारत में हाइपरलूप टेक्नोलॉजी के आविष्कारक हैं, जो ई प्लेन कंपनी के आविष्कारक हैं। तो इस तरह से अभी शाम को एमडी आएंगे डेडिकेटेड फ्रेट कॉरिडोर कॉरपोरेशन के। तो इस तरीके से अलग अलग रेलवे के ट्रांसपोर्टेशन के हों, एविएशन ट्रांसपोर्टेशन के हों, सारे सेक्टर के। इसके अलावा यहाँ पे डिफेंस फोर्सेस के, आर्मी, एयरफोर्स, नेवी के तीनों ऑफिसर्स की ट्रेनिंग भी होती है रेलवे के अलावा, तो उनके सारे ऑफिसर्स भी विद्यमान हैं। तो मेरा ये विचार है इस तरह का टेक्निकल फेस्टिवल इन सब इंडस्ट्री, गवर्नमेंट, एकेडमिया, स्टूडेंट सबको एक प्लेटफॉर्म पे लेके आता है और इनोवेशन को एक सिनर्जी के रूप में आगे बढ़ा के काम करता है। तो गतिशक्ति विश्वविद्यालय विकसित भारत के योगदान में गति भी देगा, शक्ति भी देगा। धन्यवाद। આ હાઈ પ્રોફાઇલ ઇવેન્ટમાં ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશિપ અને શિક્ષા મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી જયંત ચૌધરીએ ઓનલાઈન જોડાઈને વિદ્યાર્થીઓને આ ઉત્કૃષ્ટ ટેકફેસ્ટનું આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ડીબી એન્જિનિયરિંગ એન્ડ કન્સલ્ટિંગના સિનિયર એડવાઇઝર દવિંદર સંધુ, ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ C295ના હેડ એન્ડ્રિયાસ ફોર્સ્ટર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા અભિયાન ગતિશક્તિ વિશ્વવિદ્યાલય ખાતે સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ટેકફેસ્ટ થકી મહત્વની તકો વિકસાવવા માટે પણ અભિનંદન પાઠવ્યા હતા. આજે વડોદરાના એક ઘરેણા સમૂહ વિશ્વવિદ્યાલય એટલે ગતિશક્તિ વિશ્વવિદ્યાલય એમાં એન્યુઅલ ટેકનિકલ ફેસ્ટિવલ એપિટોમનું આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર રીતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફેસ્ટિવલની અંદર ટ્રાન્સપોર્ટેશન 360 એર, રોડ, વોટર એન્ડ બિયોન્ડ આ થીમ ઉપર આખું આ ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર
વિશ્વના ખૂબ જ મોટા મોટા કંપનીઝના રિપ્રેઝેન્ટેટિવ્સ જેમ કે એરબસ, અલ્સ્ટોમ, એએમડી આવા સારા સારા કંપનીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપણા વિદ્યાર્થીઓને માર્ગદર્શનો આપવામાં આવશે. અને જે મોદી સાહેબનું વિકસિત ભારતનું જે લક્ષ્ય છે, આ લક્ષ્યને કઈ રીતે વિદ્યાર્થીઓ આગળ જઈ અને આ લક્ષ્યના પથદર્શક બની શકે એ માટેનો આ એક સમગ્ર કાર્યક્રમ છે. ગતિશક્તિ વિશ્વવિદ્યાલય દ્વારા આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે આપણા માન્ય મંત્રી જયંત ચૌધરીજી વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં મને પણ ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળ્યું. એ બદલ હું ગતિશક્તિ વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સલર પ્રોફેસર મનોજ ચૌધરીજી અને એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન પાઠવું છું. એપિટોમ 2025 શીર્ષક હેઠળ આયોજિત આ એન્યુઅલ ટેકફેસ્ટમાં વિદ્યાર્થીઓના ઇનોવેશન અને નવતર આઈડિયાઝને રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઓજસ્યના નેજા હેઠળ તેજસ્વી તારલાઓને મહાનુભાવો દ્વારા મેડલ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. એએમડી ઇન્ડિયાના કન્ટ્રી હેડ જયા જગદીશના જણાવ્યા અનુસાર આ ટેકફેસ્ટ વિદ્યાર્થીઓના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવશે અને આગામી દિવસોમાં ગતિશક્તિ યુનિવર્સિટીની મહત્વતા પણ બેવડાશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. This is a great concept, an amazing vision, just what the country needs. I mean, there's so much advancement happening with the technology, and every industry has an opportunity to really take that technology and make strides of improvements and progress. And something like Gati Shakti that has that framework to provide relevant talent, and that too to the most important sectors that the country needs. I think it's an amazing concept, and I mean, looking at the pride and the vision and the passion that each of the faculty bring, I have no doubt in my mind that this will be very successful. AI is the future. I mean, how you are looking forward? How will be the game changer for the country itself? I think AI is a game changer for the world, not just India, and it's a highly potent technology that can actually touch every sector. It can hugely improve the way we do things, productivity, efficiency, optimizations, and just faster time to market with the products. I mean, there are innumerable ways that it can impact human lives, but it's also equally important to use it very responsibly. Anything as potent as AI should be taken up very seriously. We need to have ethical frameworks. We need to have responsible, usage of AI. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.